કરો મંગલાચરણ. ચિંતા સંતાન હંતારયત્વાદાંબુજનેનવ શ્રીયાનંદાની ચાચાર્યાન પ્રણમામિ યદનુવ્રન્વજંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય યમનંદનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमामि तद्वेष्टेशे लीलाक्षुरतिशयनं लक्ष्मीसहस्रलीलाभिषेकमानं करन्ति चतुर्भिश्च त्रिभिश्च सर्वैर्विराजते स्वपञ्चदाहृदयेन. વિજય હું કરું? હા કરો. પછી એક વાર કૌશલ્યાજીને એમને કોઈ એમની કઈને એમની દાસીએ એમ કહેવ્યું કે હવે તો રામ રાજા બનશે, એ ભરત કઈ નહીં કરી શકે. તો એમને એમ કીધું તો એમને બહુ થયો. તો એમને દશરથ રાજા પાસે જઈ અને એમને કહ્યું કે ના, મેં 2 વચન દીધા હતા, એમાંથી મને 2 વચન ખપે કે પેલો કે રામને વનવાસ દો અને મારો પુત્ર ભરત પછી રાજા બને. તો પછી દશરથજી ને બહુ દુઃખ થયો, પણ એમને 2 વચન દીધા હતા એટલે એમને રામજીને વનવાસ દીધો. તો વનવાસમાં એકવાર રાવણની બેન શૂર્પણખા આવી અને રામજી પાસે એમના પાછળ જતી હતી. તો રામજી એમને કીધું હું તમારાથી શાદી નહીં કરું, હું શાદી શુદા છું, મારી એકવાર વિવાહ થઈ ગયો છે સીતા સાથે. એમને ગુસ્સો આવ્યો તો એમની સીતાને મારવા ગયા. એમાં તો લક્ષ્મણે એમની નાક કાપી નાખી. તો એ રોતા રોતા રાવણ પાસે ગયા. તો રાવણે કહ્યું કે હવે હું સીતાને લઈ આવું છું. તો સીતા એમને એક પોતાનો એક માયાવી રાક્ષસ હતો, એને કીધું કે તું જાદુ હિરણ બોલ. તો એમને સીતાજીને એમ કહ્યું. તો સીતાજીએ રામજીને કીધું આ મને હિરણ ખપે. તો રામજી એના પાછળ પાછળ ગયા. તો એમાં જયારે રામજીએ તીર માર્યો હિરણને, તો ઈ માયાથી રામજીની આવાજમાં બોલ્યો કે સીતા એમ બોલ્યો. તો લક્ષ્મણજીને સીતાજીએ કીધું કે તમે જાઓ, હું અહીંયા છું. તો એમ લક્ષ્મણજીએ પેલા લક્ષ્મણ રેખા બનાવી અને પછી ગયા. ત્યારે રાવણ આવી અને બ્રાહ્મણનો રૂપ લીધો. એમને કીધું કે મને ભિક્ષા દો. તો જેવો ભિક્ષા દેવા સીતાજીએ પગ લક્ષ્મણ રેખાથી બહાર લીધો, તો એવા રાવણ આવી ગયો પોતાના રૂપમાં ને સીતાને લઈ ગયો. હરણ કરી લીધો. બધી બસ મેં એટલી કરી છે. અચ્છા અચ્છા. આમાં કોઈ છે શબ્દ? ના જી, કોઈ શબ્દ કોઈ શીખ પણ નથી. જે છે કે આપણે માયામાં ના પડવું જોઈએ. શેમાંથી મળી આ શીખ? જેમ કે સીતાજીને માયામાં એમને દેખાણા ને હિરણ, તો એમને રામજીને કીધું જાઓ, એટલા માટે એમના હરણ થયા. આપણે એવી રીતે કોઈ બી માયામાં ના પડવો જોઈએ. બહુ સારું. હા રાશેષ. કૃષ્ણદાસજી નો 5મો પ્રસંગ. એક વખત બધા વૈષ્ણવ આચાર્યજી પાસે આવી કૃષ્ણદાસની ફરિયાદ કરવા આવ્યા. ત્યારે કહ્યું કે કૃષ્ણદાસ બધાની આગળ ગોપ્ય વાર્તા કરે છે. ત્યારે આચાર્યજીએ કૃષ્ણદાસને પૂછ્યું. ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે
તમે આચાર્યજી તમે બધે વૈષ્ણવોને પૂછી લ્યો કે હું શું કહું છું. ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે આચાર્યજી અમને કઈ ખબર નથી, અમને કઈ શુદ્ધ નથી. આ સાંભળીને આચાર્યજી હસવા લાગ્યા. આમાંથી એ શીખ મળે છે કે આપણે બધીની વચમાં ગોપ્ય વાર્તા ન કહેવી જોઈએ. અચ્છા, ગોપ્ય વાર્તા એટલે શું? જે ગોપની વાર્તા હતી. શેની વાર્તા? ગોપની. અચ્છા, રુચિ? ગોપ્ય વાર્તા એટલે શું? ગુપ્ત વાર્તા. આપણે આપણા માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ. આપણે કોઈને સિક્રેટ રાખવી જોઈએ, કોઈ અન્ય માર્ગીય ના કહેવી જોઈએ. રાસેશ? રુચિર તો કંઈક બીજું કે છે. તું તો ગોપની વાર્તા એવું કે છે. શું કે છે? મને તારો અવાજ સંભળાતો નથી બરોબર. તને શું લાગે છે રુચિર કે છે? જરા જોરથી બોલ ને. સાચું, ગુપ્ત વાર્તા. રુચિર, હવે ગુપ્ત વાર્તાનો મને અર્થ સમજાવો ને જરા. જે સિક્રેટ વાત કે આપણે કોઈ બી વાત હોય, ફ્રેન્ડ ને કઈ આપણે કોઈને કહીએ નહીં અને સિક્રેટ રાખીએ એને ગુપ્ત વાત કહેવાય. ગુપ્ત રાખવું. અચ્છા, એમાં આપણા માર્ગની ગુપ્ત વાત કઈ કહેવાય? કે આપણે પુષ્ટિ માર્ગ નું કોઈ બી ધર્મ કે કઈ બી એટલે આપણે ગ્રહ સેવા કરવી જોઈએ. ભગવત વાર્તા કે સત્સંગ કોઈ અન્ય માર્ગી સાથે ક્યારે બી ના કરવો જોઈએ. ત્યાં અક્ષિતા કે ઋત્વી કોઈ છે? ના જી. અચ્છા, એટલે જો તારો ફ્રેન્ડ તું માથે તિલક લગાવીને એને સ્કૂલ જાય ને તને એમ પૂછે કે આસ્તે શું લગાવ્યું છે, કેમ લગાવ્યું છે, તો તારાથી એનો જવાબ અપાય કે આ ગુપ્ત કહેવાય? એટલું કેવાય કે આ તિલક છે એ બસ એટલું કેવાય. એ અમારા ધર્મની વાત. હા બસ, એ ઠાકુરજી ના પગ ચરણ છે. એ પણ કહેવાય? ના જી ના કહેવાય. કોઈ તને એમ પૂછે કે તમે કોને માનો, તમારા ઈષ્ટદેવ કોણ, તો ઈ કહેવાય. અચ્છા, પછી કોઈ કહે કે તમારા ગુરુ કોણ, ઈ કહેવાય. અચ્છા, એ તમારો સિદ્ધાંત શું? ઈ ના કહેવાય. ના કહેવાય. અચ્છા, બે કંઠી કેમ પહેરો? એ આપણા ધર્મ ની વાત છે, ના કહેવાય. ના કહેવાય. ક્યાં સંબંધી તો કંઠી શું છે? દીક્ષા મંત્ર. તું તારા વકીલ થી થોડો છેટો બેસ. શું ભિક્ષા મંત્ર કે દીક્ષા મંત્ર? દીક્ષા મંત્ર. અચ્છા,
જો સૌથી આ વિષયમાં સમજવાનું છે, જેમ આજે પ્રસંગ આપણે કૃષ્ણદાસજીનો સાંભળ્યો ને, કે એ જે પણ સાંભળતા એ કોઈને કહી દેતા, કોઈની સામે ગમે તેની સામે બોલી દેતા. તો આ વાત તો આપણને કંટ્રોલ રાખવું જોઈએ. કોઈ પણ વાત કોઈને પણ સામે ન કહી શકાય. પણ આપણા સામે કોણ વ્યક્તિ છે એ સૌથી પહેલા આપણને નક્કી કરવું જોઈએ. એના પછી એ નક્કી થશે કે એને આપણે કેટલું કહેવું અને કેટલું ન કહેવું. દાખલા તરીકે આપણે હિન્દુ છીએ એટલે સનાતન વૈદિક ધર્મના આપણે છીએ, અને બીજી વ્યક્તિ છે એ માનો કે કોઈ બીજા ધર્મની છે, જૈન હોય કે બુદ્ધ હોય કે મુસ્લિમ, ઈસાઈ, પારસી હોય, એમની પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ. અત્યારના સમયમાં જેમ તમે સ્કૂલમાં જતા હો તો ક્લાસમાં પણ તમને જુદા જુદા ધર્મના લોકો એક જ ક્લાસમાં ભણતા હોય એવું બની શકે. જૈનો તો માંડવીમાં ઘણા બધા છે, મુસ્લિમો પણ ઘણા છે, ક્રિશ્ચિયનો ઓછા છે પણ તોય છે ખરા. ટીચર પણ તમારા ક્રિશ્ચિયન હોઈ શકે છે જ. હવે આમાં આ બે વચ્ચે, આપણામાં અને એમના વચ્ચે કેટલીક વસ્તુઓ કોમન છે, કેટલીક અનકોમન છે. કોમન શું? એ લોકો પણ એમ કહે છે કે અમે કોઈ ધર્મમાં માનીએ છીએ. આપણે પણ એમ કહીએ છીએ કે અમે પણ ધર્મમાં માનીએ છીએ. ધર્મના નામ જુદા છે, એ ધર્મ બનાવનારા જુદા છે, ધર્મના ગ્રંથો જુદા છે, એ ધર્મના ઉપાસ્ય કે ઈષ્ટદેવ છે, ભગવાન છે, એ જુદા છે, એના સિદ્ધાંતો જુદા છે. એ બધી વાત સાચી, પણ અમે પણ ધાર્મિક છીએ. તો ધર્મ આપણા બધાની વચ્ચે કોમન થઈ ગયો. તો ધર્મ સિદ્ધાંત જુદા જુદા હોય પણ ધર્મ કોમન છે. હવે એમાં એ વિષયમાં આપણી ચર્ચા થઈ શકે કે ચલો ભાઈ, તમારે ત્યાં દાખલા તરીકે કોઈ જૈન છે ને આપણે પૂછીએ કે ભાઈ તમે પણ જૈન ધર્મના છો, તો તમારો ધર્મ કોણે બનાવ્યો? તો એ કંઈક નામ આપે, ચલો મહાવીર સ્વામીએ. તમારા ધર્મનો પુસ્તક કયું? જેમ આપણે એમ કહીએ કે ભાઈ આપણો વેદ છે, પુરાણ છે, મહાભારત છે. તો તમારું શું? એ પોતાના ધર્મગ્રંથના નામ આપે. તમે કોને પૂજો, કોને માનો? તો એનો ઉત્તર એમની જે માન્યતા હોય તે પ્રમાણે. તો કેટલીક વસ્તુ એવી છે કે કોઈ વ્યક્તિ છે એ ધાર્મિક છે, તો આ એ ધાર્મિક છે એવું કહેવા માટે એમાં ધર્મના કેટલાક એલિમેન્ટ્સ કે તત્વો હોવા જરૂરી છે. એ વિચારમાં હોય કે વ્યવહારમાં હોય, કોઈ પણ રીતે હોય. પણ ધ્યાનથી સમજો કે જેમ આપણે એમ કહીએ કે ભાઈ ચલો ધર્મમાં ઈશ્વર સૌથી કેન્દ્રમાં છે,
એટલે જે ઈશ્વરને માનતો હોય એ ધાર્મિક કહેવાય. કેમ કે ઈશ્વરમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ એ ધર્મનું મૂળ છે. તો જૈનો અને બૌદ્ધ છે એ લોકો વિરોધ કરશે કે એવું તમે ન કહી શકો. અમે ધાર્મિક છીએ પણ અમે ઈશ્વરમાં નથી માનતા. કેમ કે જૈનો અને બૌદ્ધનો ધર્મમાં ઈશ્વર નથી. તો ઈશ્વર ન હોવા છતાં પણ એ લોકો પોતાને ધાર્મિક કહે છે. જો આપણે એને એમ કહીએ કે તમે અધાર્મિક છો તો એમને ખરાબ લાગી જાય. એવું તમે કેમ કહી શકો? તો બે પ્રકારના ધર્મ થયા. એક ઈશ્વરમાં માનવા વાળા, બીજો ઈશ્વરમાં ન માનવા વાળા છતાં પણ ધાર્મિક. અચ્છા, ઈશ્વરને નથી માનતા તેમ છતાં પણ એને ધાર્મિક આપણે કયા આધારે કહી શકાય? તો એ લોકો જેમાં આપણે જીવાત્મા, પરમાત્મા, એમ આપણે આત્માના બે રૂપ માનીએ છીએ, એક પરમ આત્મા અને એક જીવાત્મા. હવે જેમને ત્યાં ઈશ્વર નથી તો એ લોકો પરમાત્માને તો નથી માનતા પણ આત્માને તો માને છે. તો જૈનો કે છે કે હા અમે આત્મામાં માનીએ છીએ. આત્મા છે એનો મતલબ પુનર્જન્મ પણ છે. પુનર્જન્મ છે તો કર્મ પણ છે. કર્મ છે, કર્મના જન્ય પાપ અને પુણ્ય પણ છે. આત્માની ગતિ પાપ પુણ્ય પ્રમાણે થાય છે તો સારા ખરાબ જન્મ કે સ્વર્ગ નર્ક વગેરે લોકની પ્રાપ્તિ પણ થાય તો લોક પરલોક પણ છે. સારા ખરાબ કર્મ છે તો પાપ પુણ્ય છે. તો ધાર્મિક હોવામાં કેટલી વસ્તુ આવી ગઈ? આત્મા, પુનર્જન્મ, સારા ખરાબ કર્મો એટલે ધર્મ કે અધર્મ, તે જ રીતે પાપ કે પુણ્ય, તેના અનુસાર આલોક પરલોક, તે જ રીતે બંધન મુક્તિ એટલે જીવાત્માનું બંધાવવું અને જીવાત્માનું જન્મ મરણથી છૂટવું. તો આ બધી વસ્તુઓ તો આવી જ ગઈ. તો બૌદ્ધો કે છે કે આ પણ માનશો એ વાતને, જૈનો કે છે અમે પણ એ વાતને માનીએ છીએ. હવે સારો ખરાબનું નક્કી કેવી રીતે થશે? તો લોકની અંદર લૌકિક રીતે નક્કી થાય. સમાજ જેને સારું માને સારું, ખરાબ માને ને ખરાબ. અને જે ધર્મમાં માનતા હોય ધર્મના મૂળ ઉપદેશક એ જે વસ્તુને સારી માનવાનું એમ કહી ગયા હોય એ સારું, એમણે જેને ખરાબ કહ્યું હોય એ વસ્તુ ખરાબ. તો ધર્મશાસ્ત્ર અને લોક આ બે રીતે સારું ખરાબ નક્કી થાય. લોકમાં સારું ખરાબ છે એ પ્રમાણે એનું પરિણામ પણ લોકમાં સારું ખરાબ તરીકે મળે. ધર્મશાસ્ત્રમાં જેને સારું ખરાબ કીધું હોય તે પ્રમાણે આચરણ કરવામાં આવે તો શાસ્ત્ર અનુસાર એનું સારું ફળ કે ખરાબ ફળ મળે. તો આટલી વસ્તુ તો જે લોકો ઈશ્વરમાં નથી માનતા એમાં અને જે લોકો ઈશ્વર માને છે બંનેમાં કોમન થઈ ગઈ, એક સરખી થઈ, સમાન.
હવે જે લોકો ઈશ્વરને માને છે એમાં એક વસ્તુ ઓર ઉમેરાઈ જશે. ઈશ્વરને નથી માનતા ત્યાં જે મનુષ્ય કે જે જીવાત્મા સારું કે ખરાબ કરશે એને દંડ કોણ આપશે કે એને શાબાશી કોણ આપશે? કેમ કે ઈશ્વર તો છે નહીં. તો સારા ફલ કોણ આપશે? એની વ્યવસ્થા કરનારું કોણ? એ સૌથી મોટો પ્રશ્ન છે. તો એનો ઉત્તર એ લોકો આપે કે જે કર્મ છે એ પોતે જ એની વ્યવસ્થા કરે. જેમ ઇલેક્ટ્રિક કેબલ હોય, સોકેટ હોય જેની અંદર આપણે પ્લગ લગાવીએ, ત્યાં સ્વિચ હોય. હવે જેને નાનું બાળક છે એને એમ નવાઈ લાગે કે આ શું છે. સ્વિચને ઓન કરો તો પંખો ચાલુ થઈ જાય, અંધારામાં હોય તો લાઇટ થઈ જાય. તો એને એ સ્વિચને ચાલુ બંધ કરવાનું બહુ આકર્ષણ હોય, એને કુતૂહલ કહેવાય. કોઈ વાતની બહુ સમજ ન પડતી હોય ને બહુ જ એને આકર્ષણ થતું હોય, એને જાણવાની ઈચ્છા થતી હોય તો એ કુતૂહલ છે. હવે એમાં જો કાણા હોય તો કાણાની અંદર શું હશે એવું એને જિજ્ઞાસા થઈ જાય, તો એમાં ઉંગલી ડાલે. એમાં જો સ્વિચ ઓન હોય તો કરંટ લાગે, ઝટકો લાગે. તો તમે એવું કર્મ કર્યું તો તમને એવું ફળ મળ્યું. પતંગિયાઓ દીવો બળતો હોય ત્યાં ઉડીને જાય, આંખવાળા ઘોડા છે એ ત્યાં ઉડીને જાય. એમને પણ આવું જ કુતૂહલ થાય કે આ શું છે. એ પ્રકાશથી એ લોકો આકર્ષાય ને ત્યાં જવાથી દાજી જાય. તો એમણે એક એવું કર્મ કર્યું, એનું એમને ફળ મળ્યું. મધમાખી ઉડતી ઉડતી રંગબેરંગી ફૂલ છે એના ઉપર જાય, સુગંધ પાસે જાય, એ ત્યાંથી મધ મળી જાય, એને સારું ફળ મળ્યું. હવે એમાં કોઈને ફળ આપનાર વ્યક્તિની કોઈ જરૂર નથી, એ લોકો એમ કે છે. એ કર્મ પ્રમાણે આપોઆપ વ્યવસ્થા થઈ જાય છે. તો ઈશ્વર ન હોય તેમ છતાં પણ કર્મથી જ પાપ પુણ્ય, સારા ખરાબ ફળ અને તે પ્રમાણે સારા ખરાબ શરીરમાં જન્મ એ થયા કરે ને જે સારા ખરાબ બંને પ્રકારના કર્મો પૂરા થઈ જાય, ખર્ચાઈ જાય, ભોગવાઈ જાય, તો પછી માણસનો જન્મ મૃત્યુ અટકી જાય, મુક્ત થઈ જાય. કેમ કે પછી હવે જન્મ શેના માટે લેવાનો? ભોગવવાનું તો કઈ બચ્યું નહીં. તો જૈનો છે, બૌદ્ધો છે, એ લોકો આ રીતે ઈશ્વર વિના બધી જ વ્યવસ્થા વિચારે છે સૃષ્ટિની. અને જે લોકો ઈશ્વર માને છે એ લોકો એમ કહે છે કે કર્મ તો જડ છે, જડ વસ્તુ કઈ રીતે સંચાલન કરી શકે? ક્યાંક ને ક્યાંક તો સચેતનની જરૂરત છે જ, એના વગર કામ ન ચાલે. એટલે આપણે કાર ચાલતી જતી હોય કે પંખો ફરતો રહેતો હોય, એનાથી આપણે એમ કહીએ કે જો પંખો ફરે છે ને એને કોઈને ફરાવાની જરૂર પડે છે, તો પોતાની વેળે પંખો ફરે છે એમ આ સૃષ્ટિ પણ પોતાની વેળે ચાલે છે. તો આપણને એમ લાગે કે આ વાત તો સાચી છે. પણ આપણે એમને એમ પૂછીએ કે પણ આ પંખો ચલાવ્યો કોણે? સ્વિચ તો કોઈએ ચાલુ કરી ને. ઇલેક્ટ્રિક કનેક્શન સ્વિચની સાથે કોણે આપ્યું? એ વ્યવસ્થા કોણે કરી આપી?
અને સ્વિચને ઓન કોણે કરી? ઓન ન કરે તો પોતાની મેળે પંખા ચાલે? તો કરનારો તો જોઈએ ને કોઈ. તો જો ઈશ્વર ન હોય તો કર્મ પોતાની મેળે થોડું ફળ આપી શકે. કર્મ તો જડ છે. જેમ દુકાન કોઈ હોય, એના વસ્તુ આપણને લેવા મોકલ્યા અને ત્યાં ગયા, પણ ત્યાં કોઈ છે નહીં, દુકાનદાર જમવા ગયા છે, તો કે દુકાનમાંથી પોતે તો કે માલ આપણને મળી ન જાય ને. એવું હોય તો આપોઆપ થઈ જવું જોઈએ. એવું ક્યાં થાય છે? રિક્ષા, આપણે ક્યાંક જવું હોય અને રિક્ષામાં જઈને બેસીએ, રિક્ષાવાળો હોય નહીં, તો રિક્ષા પોતે આપણને થોડી લઈ જાય. તો જે લોકો ઈશ્વરને માને છે એ લોકો એમ કહે છે કે કર્મ જડ છે, એટલે એમાં ચેતન નથી, જીવ નથી. એને કારણે એ કંઈ પોતાની રીતથી નિર્ણય ન કરી શકે કે પરિણામ આપણને ન આપી શકે. એટલે ઈશ્વર તો જોઈએ છે. એ લોકો ઈશ્વર બધાને કર્મનું ફળ આપે છે, ઈશ્વર આ સૃષ્ટિ બનાવે છે એમ કહે છે. તો હવે આપણે જો ક્યાંથી શરૂ થયા હતા કે કોની સાથે આપણને શું વાત કરવી ને કોને સાથે શું વાત ન કરવી, તો એમાં જેટલું કોમન છે એટલું આપણે એમની સાથે ડિસ્કસ કરી શકીએ. સામેવાળો વ્યક્તિ આપણી સાથે ઝઘડવા ન માંગતો હોય કે આપણા પ્રત્યે એના મનમાં કોઈ ખરાબ ભાવના ન હોય, આપણા ધર્મ છે એની પ્રત્યે કંઈ ખરાબ ભાવના ન હોય, જિજ્ઞાસુ હોય, સજ્જન હોય, તો જેટલું કોમન છે એટલું તો આપણે આરામથી એની સાથે ચર્ચા કરી શકીએ. તમારે ત્યાં આવું હોય, ત્યાં આમ હોય. તે સામે ચાલીને તો કોઈને કંઈ કહેવાની જરૂર નથી. એ તો આપણા ધર્મનો હોય તોય કંઈ જરૂર નથી કહેવાની. જે વસ્તુમાં આપણે અને એમના વચ્ચે વિરોધ છે, વિરોધ એટલે આપણે એની વાતને ના પાડતા હોય કે ના આવું ન થઈ શકે, એ આપણી વાત એમ કહેતા હોય કે નહીં આવું ન હોય, આ ખોટું છે. તો એ વિષયમાં કંઈ પણ આપણે ચર્ચા કરીશું તો વિવાદ ઉભો થશે. જો એ સજ્જન છે તો એના મનમાં દુઃખ થશે જે એની વાતને આપણે ના પાડશું. તો આપણે પણ આપણી વાતનો કોઈ નિષેધ કરે ને આપણે એનો જો જવાબ ના આપી શકીએ તો આપણા મનમાં દુઃખ થશે. ત્યારે જો અમારા ધર્મની નિંદા કરી ગયો ને આપણે કંઈ કહી ન શક્યા. તો જે અનકોમન છે બે વચ્ચે, એનો વિવાદમાં પડવું નહીં. કેમ કે સાથે રહેવું છે આપણને, તો વિવાદ સાથે રહેશું તો પછી આપણા વ્યવહારમાં કડવાહટ આવી જશે. તો જેનાથી પણ સંબંધમાં મધુરાશ રહે તે રીતે વ્યવહાર રાખવો જોઈએ. કેટલીક વસ્તુ એવી છે કે જે આપણી ધર્મમાં હોય તેમ છતાં પણ આપણું અંગત હોય, કંઈક આપણો જેને આપણે ભાવ કહીએ. તો આપણા મનનો જે ભાવ કેટલા લાગણી છે એ ઓર વધારે ગુપ્ત કહેવાય. તો એ ભાવ તો જેના જેવો, આપણા જેવો જ ભાવ જેનો હોય એવો કોઈ આપણો સ્નેહી હોય તો જ એની સામે આપણે એની ચર્ચા કરી શકીએ. નહીં કરવાની જરૂર ન હોય. પછી આપણો ભલે ને ઘરનો સદસ્ય હોય તો પણ.
આ વસ્તુ આપણને ખાસ સમજવી જોઈએ કે કૃષ્ણદાસજી જ્યારે આ રીતે બધાની સામે પોતાના ભગવદ વાર્તા કરતા, ભગવદ ચર્ચા કરતા, તો એમના પ્રસંગમાં તો આપણે એવું જોયું કે મહાપ્રભુજીએ કૃષ્ણદાસને કહ્યું કે આ વાત સાચી છે, બધા એમ કહે છે કે તું ગમે તેમની સામે ભગવત ચર્ચા કરે છે. તો કૃષ્ણદાસે કહ્યું કે એમની સામે કરું છું, એમને બોલાવીને પૂછી લ્યો મેં શું કીધું. એમને બોલાવ્યા, પૂછ્યું કે ભાઈ તમે શું ચર્ચા કરી કૃષ્ણદાસે? તો અમને તો કઈ સમજ પડી નહીં. હવે સમજ પડી નહીં એનો અર્થ એવો થોડો છે કે ગમે તેની સામે ગમે તે કરી શકાય ચર્ચા. એ કોઈ જવાબ નથી, અથવા એનાથી એવું સાબિત નથી થઈ થતું કે ગમે તેની સામે ગમે તે ચર્ચા કરવી. સિદ્ધાંત તો એ જ છે કે ન જ કરવું. હવે કૃષ્ણદાસ એવું શું કામ કરતા હતા? તો એનું કારણ કૃષ્ણદાસની કાચી અવસ્થા છે. એટલે એમના અંદર જે સાંભળી રહ્યા છે એ અંદર ટકતું નથી. જેમ પ્રેશર કુકરના ઉપર આપણે સીટી ન લગાવીએ કે ડબ્બા ઉપર ઢાંકણું ન રાખીએ તો અંદરની વસ્તુ બહાર આવી જાય, પ્રકટ થઈ જાય. એવી રીતે કૃષ્ણદાસની અંદર પણ ઉભરાઈને બહાર આવી જાય છે, કેમ કે હજી એટલી સ્થિરતા એમના અંદર આવી નથી. તો આ પ્રસંગ છે એનાથી સિદ્ધાંત તો આપણને જ સમજાય છે કે કૃષ્ણદાસના જેવું કાચી અવસ્થા વાળા આપણે ન થવું. આપણને બીજાની સામે જે પ્રકટ કરવા યોગ્ય નથી એને આપણા મનમાં જ રાખવું જોઈએ, બહાર ન કાઢવું જોઈએ. પણ જો બહાર કાઢવું છે, કંઈક કોઈને કહેવું છે, તો એમાં વિવેક શું રાખવો જોઈએ? એમાં સૌથી પહેલો વસ્તુ, સામે જે વ્યક્તિ છે એ સજ્જન છે કે દુર્જન છે. પછી જિજ્ઞાસુ છે કે ખાલી ટાઈમ પાસ કરવા માટે ચર્ચા કરવા બેઠો છે. એને જે આપણે કહીશું એ કહેવાથી એનું પરિણામ શું આવશે, એના ઉપર પણ એની શું અસર પડશે, આપણા ઉપર પણ શું અસર પડશે, આ બધી વસ્તુ આપણને વિચારવી પડશે. તે પછી પણ જે વિધર્મી છે, એટલે જેમના મત કે એમની માન્યતા આપણાથી બહુ વિરુદ્ધ છે એવી આપણને ખબર પડે કે અરે આ તો આ વાત આવો છે વ્યક્તિ, તો એની સાથે ચર્ચા ન કરવી, ટાળી દેવો એને. એમ લાગે કે નહીં સજ્જન છે, જિજ્ઞાસુ છે, આપણે જે કહીશું એનાથી એના ઉપર ખરાબ પ્રભાવ નહીં પડે, એનો ઊંધો અર્થ નહીં સમજે, નિંદામાં એ નહીં લે, એનાથી હિત થશે, તો મર્યાદામાં રહીને એને આપણને કેવું. મર્યાદામાં રહીને એટલે કોઈ નવો વ્યક્તિ આપણે ત્યાં જમવા આવે, આપણા હિન્દુસ્તાનમાં બધાની જમવાની આદત બહુ અલગ અલગ હોય છે, બધાની પસંદગી અલગ અલગ હોય, પ્રદેશ પ્રમાણે, વર્ણ જાતિ પ્રમાણે, અવસ્થા પ્રમાણે, ધર્મ પ્રમાણે. એમાં જો આપણે આપણી પદ્ધતિથી એમને ખાવાનું પીરસી દઈએ તો શું થાય કે બની શકે કે એની ખાવાની પદ્ધતિ જુદી હોય. એટલે આપણે ગુજરાતી પદ્ધતિથી પીરસીએ ને એ રાજસ્થાની હોય. ગુજરાતીમાં બધું મીઠું મીઠું હોય એટલે નમકમાં પણ ખાંડ નાખીને ખાતા હોય,
બધી જ વસ્તુમાં ખાંડ નાખે, અને રાજસ્થાનીઓ છે એ કોઈ પણ દાળ શાકમાં ખાંડ નાખે નહીં, પછી એને ભાવે નહીં અને બધું વેસ્ટ જાય. અથવા કોઈ બીમાર છે, ડાયાબિટીસ વાળો છે, એને તમે બધું ગળ્યું ગળ્યું ખાવાનું આપી દો તો અતિથિ દેવો ભવ એમ કહેવાય. બિચારાને દેવ બુદ્ધિ રાખીને સત્કાર કરો ને એ બિચારાને હોસ્પિટલમાં જવું પડે, તો એનું નુકસાન થઈ ગયું આવું ભગત કરવા જતું. બની શકે કે પોતાના ઘરે જમીને કે સારો નાસ્તો કરીને આવ્યો હોય અને તમે એને બધું ભાવતું હોય, બધું અનુકૂળ હોય, પણ એટલું એ ખાઈ ન શકે તો એ નકામું જાય. જે બનાવી હોય વસ્તુ એને ન ભાવતી હોય અને તમે એને પીરસી દો તો એ મોઢું બગાડે. તો હવે આ બધું વિચાર આપણે કેમ થઈ શકે? તો આપણે એની રુચિને જાણીને તે પછી ધીરે ધીરે થોડું થોડું એને પીરસતા જઈએ. જેમાં એની રુચિ દેખાય એને વધારે પીરસીએ, જેમાં રુચિ ન દેખાય એને આપણે ન પીરસીએ. તો વ્યવહારમાં આવું આપણે કરીએ છીએ એ જ વસ્તુ છે. આ બધી પરસ્પર ચર્ચા વિચારણામાં પણ આ જ વાત કરવી જોઈએ. બે ચાર વાત આપણે કહીએ એનાથી સામેવાળો વ્યક્તિ એના રિએક્શન આવી જાય, એનો એપ્રોચ આપણી વાતના પ્રત્યે કેવો છે આપણને ખબર પડી જાય. એ બધું વિચાર કરીને તે પછી આપણે એને કંઈક કહેવું જોઈએ. હવે કોઈ વ્યક્તિ આપણે યાત્રા જતા હોઈએ, બાજુની સીટમાં આવીને બેસી ગયો, 2 કલાકમાં ગાંધીધામ આવીને ઉતરી જવાનું છે આપણને, પછી તું કોણ ને હું કોણ? તો એવા 2 કલાકનો જેમને સાથ છે ને બાકી બીજો કઈ આપણા લેવા દેવા નથી, તો વધારે આવી ગંભીર ચર્ચા કેવી વાત કેમ શા માટે કરવી જોઈએ? એનાથી ફાયદો શું? તો સંયમ રાખવો જોઈએ. તો આવું ઘણું બધું આ સંબંધમાં વિચારવાનું છે. રુચિર, સમજાયું કઈ? શું સમજાયું? એમ સમજાયું કે આપણે સામેવાળો કોણ હોય એના ઉપર ડિપેન્ડ છે. જેમ સામેવાળાને આપણે ધર્મને સમજવું હોય, સમજી શકે ને એને ખબર હોય તો આપણે એને કહી શકાય, પણ એને કઈ સમજ જ ના પડે, એને કઈ ખબર જ ના હોય અને આપણે સામેથી જઈને એને ક્યારે કહેવું ના જોઈએ. ઈ આવે તો આપણે પૂછે તો ને પૂછે તો શું કહેવાનું? પૂછે તો જે વધારે પૂછે ને આપણો ધર્મ નો, તો આપણે આપણા ધર્મની ગુપ્ત વાતો વધારે ના કહેવી જોઈએ. તો શું શું કહેવી જોઈએ? કે આપણે તિલક કરીએ છીએ કે આપણે કે ના મારા ગુરુ કોણ છે, મારા ભગવાન કોણ છે, એટલું જ કેવું જોઈએ. આપણે આપણા ધર્મની કોઈ સિદ્ધાંત કે એવા ધર્મ વેદ એવું બધું ના કહેવું જોઈએ. બધા પોતાના અલગ અલગ ધર્મ ને કરતા હશે, કોઈ બુદ્ધ ધર્મ ને, કોઈ જૈન ધર્મ ને, કોઈ શીખ ધર્મ ને. એટલે આપણે એવી રીતે બધાને બીજાના ધર્મ ને બી પૂછવું ના જોઈએ, આપણે કઈ ખબર જ ના હોય. હા, બોલ. કૃષ્ણદાસજી ને
પર કૃષ્ણદાસજીને એમને એવું હતું કે પોતાના મનથી બધાને કહેતા એટલે એમના મોઢામાંથી નીકળી જ જાતું, પણ એ કોઈને સમજ નતો પડતો. કોઈને સમજાઈ જાય એવી આપણે કરવું ના જોઈએ. આપણે આપણા ધર્મની વાત ગુપ્ત જ રાખવી જોઈએ. રાશેષ છો? અચ્છા, ને અનમ્યુટ કરવો પડશે. અચ્છા છે. અને સમજાયું કઈ? જી મને એમ સમજાયું કે આપણે આપણા માર્ગમાં હોય તો જ આપણે એને ગુપ્ત વાતો કેવી જોઈએ ને આપણે એ જોવું જોઈએ કે એને વાતમાં ઇન્ટરેસ્ટ છે કે ટાઈમ પાસ કરે છે કે એમ જોવું જોઈએ. અને અન્ય માર્ગીઓને ના કેવી જોઈએ આપણી ગુપ્ત વાતો માર્ગની. આપણે સંયમ રાખવો જોઈએ. સંયમ રાખવો જોઈએ. એ સંયમ કેવી રીતે રખાય? જેમ કે આપણે ગુપ્ત વાતો કોઈ સામેથી પૂછે તો કેવાય, સામેથી જઈને એમને ન કહેવાય. અચ્છા, પણ પૂછે પણ એ આપણો વિરોધી હોય તો? વિરોધી હોય તો ગુપ્ત વાત. ગુપ્ત વાત કોને કહેવાય? ગુપ્ત વાત એટલે શું? એટલે આપણા માર્ગની ગુપ્ત વાત જેમ કે આપણે માર્ગમાં હોય તો જ એને કેવી જોઈએ. અને એને એ પણ જોવું જોઈએ કે એને એમના ઇન્ટરેસ્ટ છે કે ઇન્ટરેસ્ટ નથી. જો હું તને એક વાત કહું. તું સ્કૂલ જાય છે રોજ, બરોબર? હવે જતા રસ્તામાં કોઈ તને સાથે તારા સાથે થઈ ગયું અને તને પૂછે કે તું કોણ છો, ક્યાં જાય છે, તારું ઘર ક્યાં છે, તારા ઘરમાં કોણ કોણ છે, તારા પપ્પા શું કામ કરે છે, તમારા ઘરમાં કેટલી સ્કૂટર છે, કેટલી મોટર છે, કેટલા રૂમ ઘર છે, પપ્પા કેટલા વાગે જાય દુકાનેથી પાછા ક્યારે આવે, તો તું શું કરે? હું એમને તારો અવાજ કપાય છે. શું કહે છે તું? બીજાને ન કહું આ બધી વાત. ન કે? હા, તો શું કામ ન કે? આમાં ગુપ્ત શું છે? પોતાનું નામ કહેવામાં શું વાંધો છે? આપણે બીજા કોઈ છે આપણે ઓળખતા નથી તો એટલે આપણે એમને ન કહેવાય એ વાતો. હા, તો જો હવે રાશેષ તો આખા જગતમાં બધા જાણે છે કે આ રાશેષ છે, આ રુચિર છે, આ બધા જાણે છે દેશ પરદેશમાં. પણ જે અજાણ્યો માણસ છે એ શું કામ પૂછી રહ્યો છે આપણને, એ આપણને ખબર નથી. એ વ્યક્તિ કોણ છે એ આપણને ખબર નથી. તો જે વસ્તુ બહુ જાહેર છે, બધાને ખબર છે, એ વાત પણ આપણે એને કહેવાની શું જરૂર? તો જે વસ્તુ જે આમ જોવા જાવ તો ગુપ્ત નથી, એ પણ કોઈકના માટે ગુપ્ત થઈ જાય છે. આપણે સીધો સવાલ આપણને એમ કહીએ ને કે પેલા તમે કહો કે તમે કોણ છો? હું તમારી સાથે વાત કરવા આવ્યો નથી, તમે આવ્યા છો. પેલા તમે તમારી ઓળખાણ આપો, તમે કોણ છો અને તમે મને આ બધું શું કામ પૂછી રહ્યા છો? બરોબર ને? હવે જો એ પછી આપણને ઉત્તર આપે અને એમાં આપણને એમ લાગે કે એની વાત
એ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે અને આપણે આ બધું પૂછી રહ્યો છે એના પાછળ એનો કોઈ ખરાબ ઈરાદો નથી. એ વિશ્વાસ કરવા યોગ્ય છે. પોતાની ઓળખાણ આપે કે હું તો એટલા વખતથી તમારા ઘરની ગલી બાજુમાં જ રહું છું, પણ ક્યારે ભેગા થયા નહીં. આજે આપણે ભેગા થયા અને હું પણ સવારે ચાલવા જતો હતો તો આપણે ભેગા થઈ ગયા એટલે હું પૂછું છું. પછી એ પોતાની પણ પરિચય આપી દે કે હું આમ છું તેમ છું, મારા પરિવારમાં આમ છે, છોકરો પણ આ સ્કૂલમાં ભણે છે વગેરે વગેરે. તો આપણને હવે ખબર પડે કે આ વ્યક્તિ સજ્જન છે, આપણા જેવો જ છે. તો આપણે એને કેટલીક વાતો કહી શકીએ. બહુ વધારે વાત પૂછે તો એને પણ કહેવાની જરૂર નથી. સમજાયું ને? તો સંયમ રાખવો જોઈએ એનો મતલબ એ છે કે જેની સાથે આપણે ચર્ચામાં ઉતરીએ છીએ એને સારી રીતે આપણે ઓળખી ન જઈએ ત્યાં સુધી બધી વાતો એની સામે ખુલ્લી નહીં કરવાની. रुचि સમજાયું તને? શું સમજાયું? બોલો. શ્રેષ્ઠ સામે આપણે આપણો ધર્મની બીજાના સામે આપણે આપણા ધર્મની વાત ના કહેવી જોઈએ, કેમ કે આપણે અલગ ધર્મના છે ને અલગ ધર્મના છે અને આપણે કોઈ આપણા સંબંધના બી નથી કે ઈ તો આપણે ધર્મની વાત એટલી પૂછે તો બી આપણે કેવી ના જોઈએ. ખાલી એટલું જ કેવું જોઈએ કે આપણા ગુરુ અને ઠાકોરજી કોણ છે, બસ એટલું જ કેવું. આપણે વધારે આપણા ધર્મની વાત ના કેવી ખપે. સારું સારું, ભલે ભલે. ચલો આજે અહીંયા વિરામ કરો.